हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलं गयते यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वासुदेवं सुतं देवं कंचचार्णोमदं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णार्पणमस्तु। गई काले આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના રાજવિદ્યા રાજગૃહ યોગના 28મા શ્લોક સુધીનું પઠન કર્યું. હવે આજે આપણે 29મા શ્લોકથી અંત સુધીનું પઠન કરીશું અધ્યાયના, જેની શ્રોતાજનો નોંધ લેશો. और हाँ, हमारे कुछ हिंदी भाषी श्रोतागण है, वो इस वीडियो को देखते हैं, ये पठन सुनते हैं, और मुझे कईयों का ये मैसेज आया कि हमें आप हिंदी में इसको प्रसारित कीजिए. तो हमने जो गुजराती में ये शुरुआत की है, हम 9वें अध्याय तक पहुँचे हैं और 18वें अध्याय तक गुजराती में संपूर्ण करने के बाद यही श्रीमद् भगवद गीता हम हिंदी में प्रसारित करेंगे. इनका पठन हम हिंदी में शुरुआत करेंगे और पहले अध्याय से हम शुरुआत करेंगे. तो श्रोतागण जिनको गुजराती में बहुत कम समझ में आता है या समझ में नहीं आता है, वो भी अगर इसे सुन लेंगे तो भी कृष्ण कृपा होगी. श्री कृष्णार्पणमस्तु. હવે કાલે આપણે એમ વાંચ્યું હતું કે આમ કરવાથી શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટી છે અને કર્મફળના ત્યાગથી યુક્ત ચિત્તવાળો તો મુક્ત થઈ મને પામે છે. કાલ કે સમજાવ્યું કે આપણું ચિત્ત કર્મફળના ત્યાગવાળું આપણે બનાવી નાખવાનું, એટલે ભગવાનને આપણે પામી જાય. હવે આગળનો અધ્યાય આજે આવે છે, બરાબર, કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્રયોસ્તિ ન પ્રિય ये भज्यंती તું મામ ભક્ત્યા મયી તે તેષુ યાપ્યહમ. એટલે અર્થાત સર્વ પ્રાણીઓમાં હું સમભાવથી વ્યાપક છું, મને કોઈ દ્વેષ નથી કે કોઈ પ્રિય નથી. તો પણ જેઓ મને પ્રેમ વડે ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં જ છું. જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે, અતિશય દુરાચારી જે દુરાચરણ કરતો હોય, બરાબર, ખોટો ધંધો કરતો હોય, ચોરી કરતો હોય, લૂંટ કરતો હોય, કે ગમે એવો કદાચ અવૈધ વસ્તુ વેચતો હોય, એને દુરાચારી, બરાબર. અને સમાજમાં રહીને જે દુરાચરણ કરતું હોય એવો પણ દુરાચારી, કોઈ પણ પ્રકારનો દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવું. તમારે સાધુ જ ગણવાનું, કારણ કે તે યથાર્થ નિશ્ચયવાળો. ધંધો ગમે એ કરતો હોય પણ એમ કહેતો કે ના ના, કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ એટલે કૃષ્ણ, કૃષ્ણ સિવાય કોઈ નહીં મારે, બરાબર. મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, બરાબર. મીરાબાઈ કહેતા હતા ને, મીરાબાઈ તો સતચિત્તવાળા હતા, પણ આ તો આવા લોકો માટે વાત છે. આ એક ભાવની વાત થાય છે કે કેવો ભાવ રાખવો, બરાબર. એટલે અનન્ય ભાવે ગમે એવો દુરાચરણ કરતો હોય પણ અનન્ય ભાવે ભજે ને એમને ભગવાન મળે, કેમ કે યથાર્થ નિશ્ચયવાળો છે. યથાર્થ નિશ્ચય, આ વસ્તુ યાદ રાખવી. એક અનન્ય ભાવ, યથાર્થ નિશ્ચય, યોગ અને ક્ષેમ, બરાબર. તે જલ્દી ધર્માત્મા થાય છે, પછી શાંતિ પામે છે. ને હે કોંતે, તું નિશ્ચય સમજી લે કે મારો ભક્ત નાશ પામતો નથી, મારો ભક્ત નાશ પામતો નથી ક્યારેય. હે પાર્થ, ગમે તેવા પાપ યોનિવાળા હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે શુદ્રો હોય, પણ મારે શરણે થઈ તે પરમ ગતિને જ પામે છે. તો પછી પુણ્યશીલ બ્રાહ્મણો, ભક્તો અને રાજશ્રીઓ પરમગતિ પામે એમાં કેવું જ છું. માટે અનિત્ય અને સુખ રહિત આ મનુષ્ય શરીરને પામી તું મને જ ભજ. મનુષ્ય શરીર આપણને ભગવાનને ભજવા જાય, બીજું કાંઈ કરવા નથી. શું
તું મારામાં મનવાળો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. અને આમ મારામાં અંતઃકરણને જોડી મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગૃહ યોગો નામ 9મો અધ્યાય ઇતિ. હવે આવતીકાલથી આપણે 10મા અધ્યાય વિભૂતિ યોગનો પ્રારંભ કરીશું. અને 10મો અધ્યાય હમણાં કહું તમને. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. 10મો અધ્યાય વિભૂતિ યોગ. કૃષ્ણ પ્રભુ ભગવાન શું આપે છે, કેવા છે, શું એનું સ્વરૂપ છે, બરોબર, અને સર્વમાં ભગવાન છે. પણ શેમાં છે, આપણે કે ભાઈ આપણે આને માનીએ છીએ, અમે તો આ ભગવાનને માનીએ, અમે તો આ ભગવાનને માનીએ છીએ, આ માતાજીને માનીએ છીએ, આ પ્રભુને માનીએ છીએ, બરોબર. પણ ભગવાનને વિભૂતિ યોગમાં કીધું છે કે હું શું છું, બરોબર. વિભૂતિ યોગ તમે આખી શ્રીમદ ભગવદ્ ગીતાનો એક વિભૂતિ યોગ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે કૃષ્ણ શું છે, બરાબર. મેં પોતે પણ સૌ પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં લીધી ને એટલે મારા હાથમાં સૌ પ્રથમ વિભૂતિ યોગ આવ્યું, જ્યારે નાનો હતો ત્યારની વાત છે, બરાબર. અને વિભૂતિ યોગ મેં આખો વાંચી લીધો ને મારા મગજના પડદા ખુલી ગયા. મેં કીધું ભગવાન તો એમ કહે છે કે આ બધામાં હું છું. હું પીપળો હું છું, ગણપતિ હું છું, રાજવીઓમાં હું રામ છું, હું સૂર્ય છું, હું ધરા છું, ધરતી છું, સમુદ્ર છું, વૃક્ષોમાં હું ઉત્તમ વૃક્ષોમાં પીપળો છું, બરાબર. કામધેનુ હું છું, દેવતાઓનો રાજા ઇન્દ્ર હું છું, હું શિવ છું, હું ગાયત્રી છું, સર્વમાં હું છું. એક પણ વસ્તુ એવી નથી કે જેમાં પ્રભુએ એવું કીધું હોય કે હું આમાં નથી, બધામાં છે પ્રભુ, બરાબર. એ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય આપણે આવતીકાલથી શરૂઆત કરીશું, બરાબર. અને મારો આ વિડીયો એટલે કે આ ગીતા પાઠ જો સાંભળવો, શ્રવણ કરવો ગમ્યો હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ અને ફોલો કરી દેજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. રોજે રોજ કેવું, ઘણા લોકોને એમ થાય કે આ ફોલો કરવા માટે થઈને રોજે રોજ કીધે રાખે. ના, એવું નથી. ભગવાન તમને જ્યારે પ્રેરણા કરશે ને, જેને પ્રેરણા કરશે ને એ વ્યક્તિ આંગળી દબાવી દેશે. એટલે કોઈ જાતનો ફોર્સ નથી, બરાબર. શું વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને ફોલો કરી દેજો. માત્ર ફોલો કરો તો એ વાંધો નહીં. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અપરાધ સહસ્ત્રાણી કિયંતિ હર્નિશમયા દાસો મમી માત્વા ક્ષમસ્વ પરમેશ્વર. કોઈ શુકન પંડિતો આ સાંભળતા હોય અને તો વેદાચાર્યો સાંભળતા હોય, જેના સુધી આ વિડીયો પહોંચે, આમાં કોઈ પણ નાની મોટી ક્ષતિ મારાથી રહી ગઈ હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવે, તો આપણે એમાંથી સુધારો કરતા જઈશું, બરાબર. પ્રભુ દત્તને 24 ગુરુ હતા, દરેકને ગુરુ માન્યા હતા, અને ગુરુની જે કંઈ સલાહ મળે આપણે સ્વીકારવા તૈયાર છીએ, બરાબર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.